ચકુબેન નામની એક મહેનતુ ગૃહિણી રહેતી હતી, જેણે પાણીપુરીની દુકાન શરૂ કરી હતી. ચકુબેનનું પાણી એટલું ચટાકેદાર હતું કે આખા જંગલમાં તેની ખૂબ માંગ હતી. ચકુ, આપણો ધંધો મહેનતથી ચાલે છે. તું કોઈને પણ ઉધારે પાણીપુરી ના આપીશ. જો તું આજે એકને આપીશ તો કાલે આખું જંગલ ઉધારી લેવા આવશે અને આપણા ધંધામાં નુકસાન થશે. અરે સારું, હવે કેવી રીતે ધંધો કરવો એ મને ના શીખવાડશો. આ ધંધો હું 5 વર્ષથી કરું છું, હજુ લગીન કોઈની પણ ફરિયાદ નથી આવી. અરે ચકુ, હું જાણું છું કે આપણો ધંધો ખૂબ જ સારો ચાલે છે, પરંતુ આ જંગલમાં એવા પણ પક્ષીઓ છે કે આપણા ધંધાને કોઈ પસંદ નથી કરતા. તેવા પક્ષીઓથી આપણે સાવધાન રહેવું પડે. સારું, હવે તમે જે પણ મને કહ્યું એ વાતથી હું સાવધાન રહીશ. હવે ધંધાનો ટાઈમ થઈ ગયો છે, ધંધામાં સાથ ધ્યાન આલો. ચકુબેનના પતિ પોપટભાઈ ખૂબ જ સમજદાર અને વ્યાવહારિક હતા. ચકુબેન ભલે પોતાના પતિની વાત માનતા, પણ તેમનું દિલ ખૂબ ભોળું હતું. આ વસાહતમાં કાગડાભાઈ અને તેમના પત્ની કાગડીબેન રહેતા હતા. કાગડાભાઈને પાણીપુરી ખૂબ જ ભાવતી અને કાગડીબેનને તો પાણીપુરી બહુ જ પસંદ હતી. કાગડીબેન રોજ કાગડાભાઈને દુકાને જઈને પાણીપુરી ખવડાવવા દબાણ કરતા. તમે સાંભળો છો કે નહીં? મારે પાણીપુરી ખાવી છે. ચાલો ચકુની દુકાને, મને પાણીપુરી ખવડાવો. હું તો દાડાથી કંટાળી ગયો છું. રોજ રોજ પાણીપુરી ખાવાતી હોય છે. પાણીપુરીમાં શું ખાવાનું છે તે મને સમજાતું નથી. હવે પાણીપુરી ખવડાવું તો ના પાછી રીખા જશે, રીખાની બેસે, પાછું આમ બોલશે નહીં. ચાલતા તને પાણીપુરી ખાવા જઉં, ખવડાવી લઉં. હે ને, ઊભી થાય. હે, ચાલ ચાલી તને પાણીપુરી ખાવા જઈએ. હે ને, પપ્પા મને પાણીપુરી ખાવી છે. હું પણ પાણીપુરી ખાવા આવું છું. હું પાણીપુરી બહુ ભાવે. તમે નહીં લઈ જાઓ, હું રહીશ. મમ્મી મને પપ્પા પાણીપુરી ખાવા લઈ જાય કે નહીં? હું આવવાની જ છું પાણીપુરી ખાવા. ના આવે બેટા પાણીપુરી ખાવા. જંગલમાં મોટા મોટા વાઘ હોય, નાના નાના છોકરાને હે ને ચાલીને ખાઈ જાય. ના આવાય હો. તું ઘરમાં રે, હું તાતું લાવીશ. સારું પપ્પા, માટે હું ઘેર બેસી જાય, માટે ખાસી બધી પાણીપુરી લાવજો. કાગડાભાઈ લાલચુ અને કામચોર હતા. તેઓ દરરોજ ચકુબેનની દુકાને આવતા અને સ્વાદ માણીને કહેતા, અરે વાહ વાહ ચકુબેન, તમારી પાણીપુરીની તો વાત જ ના થાય. કેમ કે તમારી પાણીપુરીનો સ્વાદ અલગ જ હોય છે. કાગડાભાઈ, તમે અમારા રોજના ગ્રાહક છો અને રોજ રોજ આવીને મારા પણ તમે વખાણ કરો છો અને પૈસા બાકી મૂકીને પણ જાઓ છો. આજે પૈસા લાયક છો કે નહીં? તમારા પૈસા ઘણા પણ બાકી પડે છે. અરે ચકુબેન, પૈસાની તો વાત જ ના કરશો. કેમ કે અત્યારે મારી પરિસ્થિતિ ખૂબ જ નબળી ચાલે છે અને આજે પણ પૈસા મારી પાસે નથી. પરંતુ ચકુબેન, પૈસાની તમે ચિંતા ના કરશો, કેમ કે ટૂંક જ સમયમાં મારી પાસે ઘણા બધા પૈસા આવવાના છે. જેવા મારી પાસે પૈસા આવશે તેવા જ તમને પહેલાં આપી દઈશ. ચકુબેનનું ભોળપણ જોઈને કાગડાભાઈ રોજ ઉધારે પાણીપુરી ખાતા અને ચકુબેન ના પાડી શકતા નહીં. રોજનું ઉધાર જમા થતાં એક દિવસ પોપટભાઈએ ઉધારનું ખાતું તપાસ્યું. ખાતું જોઈને પોપટભાઈની આંખો પહોળી થઈ ગઈ. કાગડાભાઈનું ઉધાર એટલું મોટું થઈ ગયું હતું કે જો તે પાછું ન આવે તો ચકુબેનને મોટું નુકસાન થાય તેમ હતું. પોપટભાઈને ગુસ્સો આવ્યો. અરે આ કાગડાનો તો પૈસા ઘણા બાકી પડે છે. જો આવું ને આવું ચાલતું રહેશે તો પાણીપુરીનો ધંધો મારો બંધ થઈ જશે અને મારે ભીખ માંગવાનો પણ દાડો આવી જશે. આ કાગડાનું મારે કંઈક કરવું પડશે, કંઈ ઉપાય શોધવો પડશે. પોપટભાઈએ નક્કી કર્યું કે તેઓ લડશે નહીં, પણ એવો સબક શીખવશે કે કાગડાભાઈ પોતે જ દુકાન પર આવવાનું બંધ કરી દેશે. પોપટભાઈએ એક ગુપ્ત યોજના બનાવી. પછી રાત્રે રસોડામાં પ્રવેશ કર્યો. તેમણે બજારમાંથી લાવેલું સૌથી તીખું અને લાલ મરચું લીધું. આ પાણીમાં પોપટભાઈએ સામાન્ય મસાલા કરતાં 12 ગણું વધારે તીખું મરચું નાખ્યું. પાણી બહારથી એકદમ સામાન્ય લાગતું હતું, પણ અંદર આગ ભરેલી હતી. પોપટભાઈએ આ વાસણને ખાસ ગ્રાહક માટે સંતાડી દીધું.
બીજા દિવસે સવારે ચકુબેન અને પોપટભાઈ દુકાને બેઠા હતા. પેલી કાગડી અને કાગડાને પાણીપુરી બહુ ભાવે છે. હવે જોઉં છું કે ઉધારે પાણીપુરી ખાવાનું પરિણામ કેવું આવે છે. તેમને બતાવવું પડશે મારે કે મફતમાં પાણીપુરી ખાવાથી શું થાય. પોપટભાઈએ ચકુબેનને સમજાવી દીધું કે તેમણે શું કરવાનું છે. સાંજે કાગડાભાઈ હરખાઈને આવ્યા. ચકુબેન, આજે પણ મને મન ભરીને પાણીપુરી ખવડાવો. પૈસાનો હિસાબ હું કાલે કરી દઈશ. પૈસાની ચિંતા કરશો નહીં. પૈસા તો તમારા ક્યાંય જવાના નથી, તેની ગેરંટી આપું છું હું. કાગડાભાઈએ પોપટભાઈ સામે જોયું. પોપટભાઈ શાંતિથી હસતા હતા. પોપટભાઈએ કહ્યું, કંઈ વાંધો નહીં કાગડાભાઈ, આજે તમે ખાઈ લો, પણ આજે તમને ખાસ સર્વિસ મળશે. ચકુ કાગડાને આજનું સૌથી તીખું પાણી આપી દે. પોપટભાઈએ ગુપ્ત વાસણમાંથી પાણી કાઢ્યું. કાગડાભાઈ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે પોપટભાઈ દિલના સારા છે અને તેમને ખાસ માન આપી રહ્યા છે. કાગડાભાઈએ પહેલી પાણીપુરી મોંમાં મૂકી. જેવી પૂરી પેટમાં ગઈ, તરત જ કાગડાભાઈના મોંમાં આગ લાગી ગઈ. અરે રે, આ તો બહુ તીખું પાણી છે. પોપટભાઈ, તમે મારી નાખ્યું પાણીપુરીમાં શું નાખી દીધું છે? અરે રે, મને તો બહુ તીખું લાગ્યું. કાગડાભાઈ ચીસો પાડતા મોં પર પંખા નાખવા લાગ્યા. તેમના કાનમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગ્યું. પાણીપુરીનો સ્વાદ લેવાને બદલે તેઓ જીવ બચાવવા માટે આજુબાજુ દોડવા લાગ્યા. પોપટભાઈએ શાંતિથી ખાતામાં કાગડાભાઈનું નામ છેકી નાખ્યું. તે દિવસ પછી કાગડાભાઈએ ક્યારેય ચકુબેનની દુકાન તરફ મોં પણ કર્યું નહીં અને પાણીપુરી ખાવાની બંધ કરી દીધી.